નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ સિટીંગ ગુજરાતીમાં. આપની સાથે હું છું મિત્તલ ખાણીયા. સમાચારો પર નજર કરીએ તો 30 સુધીમાં ભિન્ન ભાગોમાં ઉઘાડ નીકળશે અને તડકો પડશે તેવી આગાહી કરવામાં આવી છે. નવરાત્રીમાં પણ તડકો પડશે. હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થતો હોય છે. નવરાત્રીમાં શરૂઆતમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થશે, પરંતુ ચિત્રા નક્ષત્રમાં 7 થી 12 ઓક્ટોબરમાં મધ્ય ગુજરાતમાં થોડો વરસાદ થઈ શકે છે. દરિયા કિનારાના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો 10 થી 12 ઓક્ટોબરમાં એટલે કે હળવા વરસાદની ઝાપટા પડવાની શક્યતા છે. શરદ પૂનમની રાત્રે શ્યામ વાદળોમાં ચંદ્ર ઢંકાયેલો હશે. આ મોટી આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો વધુ વિગત અંબાલાલ પટેલ પાસેથી જ મેળવીશું. મારા સહયોગી વિભુ જોડાઈ ચૂક્યા છે. જી વિભુ. મિત્તલ, અત્યારે ગુજરાતના વાતાવરણની વાત કરીએ તો અડધા ગુજરાતમાંથી એટલે કે 50% ભાગમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે અને 50% ભાગમાં અત્યારે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે. વરસાદ પણ વરસી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે? નવરાત્રીનો સમય છે, લોકો તૈયારી કરી રહ્યા છે, સાથે ચોમાસું પાક પણ તૈયાર થઈ ગયો છે અને જો એવા સંજોગોમાં વરસાદ થાય તો નુકસાન થતું હોય છે. ત્યારે આપણે વધુ માહિતી મેળવીશું. આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ. કાકા, અત્યારે જે રીતે વાતાવરણ છે કે વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે, આગામી દિવસોમાં કેવી પ્રકારની સ્થિતિ રહેશે? હવે હમણાં જનધનને વરસાદથી ઘણું નુકસાન થવામાં હતું, પણ હવે ધીરે ધીરે 30 તારીખ પછી તડકો નીકળશે અને આ તડકો અકળાવનારો છે. નવરાત્રિમાં પણ તડકો નીકળશે અને તડકો અકળાવનારો છે. પણ નવરાત્રિની શરૂઆતમાં હાથીઓ ગાજવી સાથે કોઈ ભાગમાં છાંટા કે વરસાદ થઈ શકે છે. પરંતુ ચિત્રા નક્ષત્રમાં અને હસ્ત નક્ષત્રની સંધિકાળમાં લગભગ તારીખ 10 થી 12માં રાજ્યના ઘણા ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં તો તારીખ 7 થી 12માં પણ વરસાદ થઈ શકે. મધ્ય ગુજરાતના ભાગમાં થોડો વધારે વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં વરસાદ થઈ શકે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં દરિયા કિનારાના ભાગોમાં વરસાદ થઈ શકે. એટલે આ હજુ નવરાત્રિમાં પણ લગભગ 3 ઓક્ટોબરે એક સિસ્ટમ બને છે, પણ એ ચોમાસું વિદાય જતું હોવાથી પૂર્વ સુધી સીમિત થઈ શકે છે. આમ છતાં ગરમીના કારણે હજુ નવરાત્રિના શરૂઆતમાં ઓછો વરસાદ અને નવરાત્રિ મધ્ય પછી થોડો વધુ વરસાદ ખાબકી શકે છે, જેમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાત તેમજ ગુજરાતના ભિન્ન ભાગોમાં આ વરસાદ આવવાની શક્યતા રહે છે. જી કાકા, તો નવરાત્રીની શરૂઆત અને નવરાત્રીનો મધ્ય ભાગમાં તડકો રહેશે, તો તડકો કેવો પડશે? અકળામણો હશે, કારણ કે ભાદરવા મહિનામાં કહેવાય છે કે તડકો પણ વધારે પડતો હોય છે. તડકો તો હમણાં જ પડવો જોઈએ, પણ વરસાદની સિસ્ટમો હતી એટલે હવે અકળાવનારો તડકો છે. અને દિવાળી સુધીમાં તો કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 38 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે. આમ તડકા વચ્ચે પણ શરદ પૂર્ણિમાની રાત્રે તો ચંદ્ર શ્યામ વાદળોમાં ઢંકાયેલો છે, તો વાવાઝોડું થવાની શક્યતા રહેશે અને શરદ પૂનમ પછી પણ કોઈ ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. પણ શરદ પૂનમથી છેક દેવ દિવાળી સુધી લગભગ વાતાવરણમાં પલટા આવ્યા કરશે અને ઓક્ટોબર માસમાં બંગાળના ઉપસાગરમાં એક ભારે વાવાઝોડું થશે. અરબી સમુદ્રમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે. અરબી સમુદ્ર અને ચક્રવાતની શક્યતા ઓમાન તરફ રહેશે. પરંતુ દેવ દિવાળી પછીના જે વાવાઝોડા છે એ ભયાનક છે અને આ પ્રચંડ વાવાઝોડા દેવ દિવાળી પછી થવાની શક્યતા રહે છે. જી તો કાકા, ઓક્ટોબર મહિનામાં જે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડા બનશે તો એની ગુજરાતના વાતાવરણ ઉપર કેવી અસર પડશે? બંગાળના ઉપસાગરમાં જે વાવાઝોડા બનતા હોય છે એ ઘણી વખત તેની અસર ગુજરાતમાં વાદળવાળું કે વરસાદ કરી શકતો હોય છે, પણ એ ક્યારે? જ્યારે પશ્ચિમી વિક્ષોભ મજબૂત હોય અને બંગાળ ઉપસાગરની શાખાનો કંઈક ભેજ કે વાદળો આવ્યા હોય તો મુખ્ય પશ્ચિમી વિક્ષોભ અને બંગાળ ઉપસાગરનો ભેજ અને અરબ સાગરનો કંઈક ભેજ ગરમીના કારણે આ સંયુક્ત બળના કારણે વરસાદ ગુજરાતમાં થતો હોય છે, પણ તેને માવઠા કહેવામાં આવે છે. તો દિવાળી પહેલાં હજુ વરસાદ રહેશે ખરો? દિવાળી પહેલાં નવરાત્રિમાં વરસાદ ભિન્ન ભાગો વરસાદ ઝાપટા આવવાની શક્યતા તો છે જ, પરંતુ ગરમી વચ્ચે પણ વરસાદ રહી શકવાની શક્યતા છે. એટલે શરદ પૂર્ણિમા તે પછી ક્યાંક વરસાદ ઝાપટા પડી શકે અને ત્યાર પછી
વાદળવાયુ આવવાની શક્યતા રહેશે અને એ પછી એને માવઠા કહી શકાય. કારણ કે બંગાળનું ઉપસાગર સક્રિય થશે, 3 કે 4 વાવાઝોડા બને છે, હજુ ટ્રોપિકલ વાવાઝોડા થશે. એની આડકતરી અસર વ્યાપારવાયુનું વહન છે એ બંગાળ ઉપસાગરમાં આવવાની શક્યતા રહેશે, જેના કારણે બંગાળ ઉપસાગર શાખા સક્રિય થશે અને અરબ સાગરમાં પણ SST સાનુકૂળ હોવાથી અરબ સાગરમાં પણ વાવાઝોડા થવાની શક્યતા રહેશે. જી પણ કાકા, જે અત્યારે વરસાદી માહોલ છે, હવે પાછોતરો જો વરસાદ થશે તો પાછોતરો વરસાદમાં દિવાળીના સમયમાં તો જે ચોમાસું પાક છે તે પણ તૈયાર થઈ જશે. તો આ પાછોતરો વરસાદ ક્યાં સુધી રહેશે કે જેના કારણે ખેડૂતોએ પણ તકેદારી સાથે પોતાનો પાક કાઢે તો નુકસાન ન થાય? લા નીનોની અસર વર્તાય રહેશે એવો ઘણા તજજ્ઞોનો મત છે. જો લા નીનો બને તો લગભગ શિયાળામાં માવઠા વધારે થવાની શક્યતા રહેશે અને ઠંડી પણ વધારે પડવાની શક્યતા રહેશે. ઠંડી તો 29 નવેમ્બરથી 3 ડિસેમ્બર વચ્ચેથી શરૂ થઈ જશે અને 22 ડિસેમ્બર પછી તો જબરજસ્ત હિમવર્ષા થશે, જેના કારણે જાન્યુઆરીમાં ઠંડો છે. એટલે લગભગ નવેમ્બર માસમાં માવઠા થાય તો પણ કેટલાક ઊભા કૃષિ પાકો હોય એને નુકસાન થઈ શકે, પરંતુ રવિ પાકો આ જે છે એમાં કંઈક રોગ આવવાની શક્યતા રહી શકે. અને માગસર માસમાં તો પશ્ચિમી વૃક્ષો બહુ આવવાના છે અને જો લા નીનોની અસર થશે તો છેક લગભગ માર્ચ સુધી પણ અસર થશે. એટલે ફાગણ માસમાં પણ વરસાદ આવી શકે, જેના કારણે ઊભા રવિ પાકો અને ફેબ્રુઆરી માસ પછીના જે વવાતા બીજા અન્ય કૃષિ પાકો અને જે લણણીની અવસ્થામાં છે એવા કૃષિ પાકોને તો નુકસાન થઈ જ શકે. તો આ ઓક્ટોબર મહિનો આખો એવો રહેશે, વાતાવરણમાં વારંવાર પલટા આવતા રહેશે? ઓક્ટોબર માસમાં ગરમી અને વાતાવરણમાં પલટા આવ્યા જ કરશે. તો આ હતા આંબાલાલ પટેલ. તેઓએ કહ્યું છે કે નવરાત્રિની શરૂઆતમાં વરસાદ થશે અને નવરાત્રિના મધ્ય ભાગમાં તડકો પડશે, સાથે નવરાત્રિના જે પાછલા એટલે 5મા 6ઠા નોરતેથી ફરી મધ્ય ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. એટલે કે ઓક્ટોબર મહિનો વારંવાર વાતાવરણમાં પલટો જોવા મળશે અને હળવા વરસાદી ઝાપટા પણ પડશે. બિલકુલ બેબુ, આભાર માહિતી બદલ. તો અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. નવરાત્રિના મધ્ય સુધી ઘણા જિલ્લામાં વરસાદી ઝાપટા પડી શકે છે, ક્યાંક છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. ખાસ કરી કાંઠાના ભાગોમાં વરસાદ થશે. 10 થી 12માં કાંઠાના ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવી છે. શરદ પૂર્ણિમાના દિવસે પણ ચક્રવાતની શક્યતા છે, એટલે દેવ દિવાળી સુધી વરસાદી વાતાવરણ રહી શકે છે. વાતાવરણમાં બદલાવ આવી શકે છે, વાદળછાયું વાતાવરણ રહી શકે છે. ખાસ કરી જે નવરાત્રી આયોજકો છે તે ચિંતામાં છે કે આ વખતે જો વરસાદ થશે તો પાણી ફરી શકે છે. લોકો ગરબા રમવાની રાહ જોઈ રહ્યા છે અને તે વચ્ચે વરસાદના એંધાણ છે, પરંતુ નવરાત્રીમાં ઘણી વખત એટલે ઘણા દિવસોમાં તડકો પણ નીકળશે. મહત્વના સમાચાર. ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. નડિયાદ, માતર, વસો, ખેડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ. નડિયાદ શહેરમાં વહેલી સવારથી વરસી રહ્યો છે ધોધમાર વરસાદ. નડિયાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. 1 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો. ખેડા જિલ્લાના શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ થઈ રહ્યો છે. વધુ વરસાદ થતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ડાંગર અને શાકભાજીના પાકને નુકસાન પહોંચી શકે છે. ઓનલાઈન પર સંવાદદાતા ઉમંગ પટેલ જોડાઈ ચૂક્યા છે. ઉમંગ, હાલ ખેડામાં કેટલો વરસાદ છે? બિલકુલ ચોક્કસ મિત્તલથી જે પ્રકારે વાત કરવામાં આવતો આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ શહેર સહિત માતર, વસો, ખેડા શહેરના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી વરસાદ પડ્યો હોવાના કારણે ખેડૂતો અને નવરાત્રી જે સંચાલકો છે ચિંતિત થયા છે. વાત કરવામાં આવે તો મિત્તલ નડિયાદ શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે અને હવામાન વિભાગે જે પ્રકારે આગાહી કરી હતી તે પ્રકારે સવારથી અવિરતપણે વરસાદ અત્યારે ચાલુ જોવા મળી રહ્યો છે. જી મિત્તલ. જી આભાર સમગ્ર માહિતી બદલ. દ્રશ્યો અમે તમને જે બતાવવા જઈ રહ્યા છીએ, જેમાં શાળાના બાળકો તેમજ ગ્રામજનો જીવને જોખમમાં મૂકી અને રસ્તો પસાર કરી રહ્યા છે. પાણીના તસવસતા પ્રવાહમાંથી એકબીજાના સહારે હાથ પકડી પાળી પરથી પસાર થઈ રહ્યા છે. ભેંસો ગળાડૂબ પાણીમાંથી પસાર થતી નજરે પડે છે. આ દ્રશ્યો છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના, કે જ્યાં ભારે વરસાદ પડતા 2 માસ પહેલા બનાવેલ નાળું ધોવાઈ ગયું, જેનો ભોગ સ્થાનિકો બન્યા. નાળું ધોવાતા નસવાડી તાલુકાના ચુનાખાણ ગામના લોકો તસમસતા પાણીના પ્રવાહમાંથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે.
વરસાદમાં જ્યારે પાણી ભરાઈ જાય છે ત્યારે સ્થાનિકો તેમજ બાળકો નાની પાળી પરથી પસાર થવા મજબૂર બને છે। જ્યારે કોતરમાં વરસાદી પાણી આવે ત્યારે ગામના લોકોને સામે પાર જવામાં તકલીફ વેઠવી પડતી હોય છે। પશુપાલકો સામે કિનારે દૂધ ભરવા જઈ શકતા નથી, બાળકોને સ્કૂલે જવું મુશ્કેલ બને છે। સામે કિનારે આવેલ ખેતરોમાં ખેડૂતો ખેતી કરવા જઈ નથી શકતા અને ખાસ કોઈ બીમારી કે પછી કોઈ બીમાર હોય સગર્ભા મહિલાને હોસ્પિટલ કેમ લઈ જવા તે એક મોટો સવાલ ઊભો થાય છે। ગામ લોકોની મજબૂરી એ છે કે આ સિવાય અન્ય કોઈ માર્ગ પણ નથી। આ એક જ કોતરવાળો માર્ગ છે જેના પરથી પસાર થવું પડે છે। ત્યારે ગામ લોકો નાળું બનાવી આપવા તંત્ર પાસે માંગ કરી રહ્યા છે। વર્ષોથી તકલીફ વેઠતા આવેલા છે અને આ નાળું પહેલાં બનાવ્યું ત્યાં પછી પાછું તૂટી ગયું। પહેલા વર્ષે નાળું તૂટી ગયું અને અમારા બાળકો અમે સ્કૂલમાં ભણવા જ આવે છે અને અમારે બધો વ્યવહાર નસવાડીને જોડતા આ પુલ ઉપર જ છે। તો આ નાળાની વ્યવસ્થા સરકારશ્રીએ કરવી જોઈએ। અમારે છોકરોને નિશાળમાં જવાનું છે તો સામા કાંઠે નાળું તૂટી ગયેલું છે, એ છોકરાઓને ભણવાની તકલીફ પડે છે, એટલા માટે અમારે નાળાની સગવડ કરવી પડશે। બહેનોને સગર્ભાને લાવવું હોય તો 108 ના આવે, એટલા માટે અમારે બહેનોને તકલીફ છે બહુ। અમારે નિશાળે છોકરા ભણવા જવું આવવું, અનાજ નસવાડી લેવા જવું, એ કેવી રીતે જવાનું એ બહુ ઘણી મુશ્કેલી છે। તો સરકારશ્રી આ વહેલી તકે નાળું બનાવે તો અમારે સારી વાત છે। પગદંડી પર ચાલીને છોકરાઓને નીકળવાનું રહે છે, જે છોકરાઓ માટે ખૂબ જ ગંભીર સમસ્યા છે। ઘણીવાર વધારે વરસાદ હોય તો અમે વાલીઓને ફોન કરીને બોલાવીએ છીએ અને એ લોકો બાળકને ઊંચકીને લઈ જાય છે। આ કોઝવે વહેલામાં વહેલી તકે બની જાય તો સારું। બાળકોના ભણતરનો પણ પ્રશ્ન છે, ગામ લોકોના પણ આવવા જવાનો પ્રશ્ન છે, રસ્તો માત્ર એક જ છે। ગોધરા શહેરમાંથી પસાર થતા અમદાવાદ ઇન્દોર હાઈવે પર વરસાદી પાણી ભરાયા છે। ગોધરાના વાવડી બુઝુર્ગમાં સામાન્ય વરસાદમાં ઢીચણસમાં પાણી ભરાયા છે। વરસાદી પાણીના નિકાલ માટે અહીં ડિવાઈડર તોડી અને ગટર ખોદવામાં આવી છે। આ ઊંડી ગટરમાં પાઇપલાઇન નાખવામાં આવી નથી કે ખોદકામ સ્થળે કોઈ સૂચક સાઇનબોર્ડ પણ નથી મૂકવામાં આવ્યું, જેથી પાણી વચ્ચે કરાયેલા ખાડામાં વાહન ચાલકો પટકાઈ રહ્યા છે અને દ્વિચક્રીય વાહન ચાલકો ઇજાગ્રસ્ત પણ થઈ રહ્યા છે। વહેલી તકે અહીં સમારકામ થાય તેવી માંગ ઉઠી છે। અમદાવાદ ઇન્દોર મુખ્ય હાઈવે છે જે ગોધરામાંથી પસાર થઈ રહ્યો છે, તેના હું આપને દ્રશ્યો બતાવીશ। આ ગોધરાના વાવડી બુજુર્ગ પાસે આવેલો આ માર્ગ છે। આ માર્ગ ઉપર દર ચોમાસામાં આ રીતે પાણી ભરાઈ જતું આપ જોઈ શકો છો। પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા જે ખોદકામ કરવામાં આવ્યું છે તેમાં જે રીતે ગાડીઓ પટકાઈ રહી છે, અહીંયા રાહદારીઓ છે તે પણ જોખમી રીતે પસાર થઈ રહ્યા છે। અહીં બાઇક સવારો પટકાઈ રહ્યા છે। દરરોજ અકસ્માતની ઘટનાઓ બની રહી છે, પરંતુ સંલગ્ન વિભાગ દ્વારા ઉદાસીનતા કેમ સેવવામાં આવી રહી છે અને જે આ ખોદાણ કરવામાં આવ્યું છે તેને કેમ પૂરવામાં નથી આવતું અથવા તો પાઇપ કેમ નથી નાખવામાં આવતી તે જાણી શકાયું નથી। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ। 18 કલાકની જહેમત બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો। પાણીના પ્રવાહમાં તણાયેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। સાબરકાંઠાના વડાલીમાં 2 યુવકો તણાયા હતા। 2 યુવકોમાંથી એક યુવકને સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું। કુબાધરોલ મોરડ કોઝવે પરથી પસાર થતા 2 યુવકો તણાયા હતા, જેમાંથી એકને બચાવી લેવાયો છે અને એકનો મૃતદેહ મળી આવ્યો છે। 2 યુવકોમાંથી સલામત રીતે એકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ભાવનગરના પાલીતાણા પંથકમાં વરસાદ શરૂ થયો છે। પાલીતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાત્રે વરસાદ શરૂ થયો। ઘેટી, દૂધડા, નાનીમાળ, કંજરડા, દેદારડા, ડમરાલા વિસ્તારમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। પાલીતાણા પંથકમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। જોકે હવામાન વિભાગ તરફથી પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। આસપાસના ગામોમાં પણ વરસાદી વાતાવરણ જામ્યું છે। મોડી રાત્રે મેઘરાજાએ સવારી કરતા રસ્તા ભીંજાયા હતા। ઘણા રસ્તામાં પાણી ભરાતા ભાવનગરના શિહોર પંથકમાં વરસાદ વરસ્યો। શિહોરના ટાણા, બરલ, કનાડ, મઢડા, કાચાવદર, સોનગઢ, પીપરલામાં વરસાદી માહોલ જામ્યો। અમરગઢ, આમલા, સણોસરામાં પણ મેઘાએ સવારી કરી। મોડી રાત્રે વરસાદ થતા રસ્તા પાણી થયા।
વડોદરામાં વિશ્વામિત્રીના પૂર નહીં અને છતાં મગર રહેણાંક વિસ્તાર પાસે દેખાયો. વરસાદ શરૂ થતા વડોદરામાં મગરો રોડ પર લટાર મારવા નીકળ્યા. લાલબાગ બ્રિજ નીચે મગરની લટારનો વિડીયો કેમેરામાં કેદ થયો છે. રસ્તા પર મગર આવી જતા વાહન ચાલકો પણ રોકાયા હતા. જીવદયા પ્રેમીઓએ મગરનું રેસ્ક્યુ કર્યું. મહાજહેમતે મગર પાંજરે પુરાયો. મગરને પાંજરે પુરાતા નાકે દમ આવ્યું. નવસારીમાં વાહન ચાલકે લોકોના જીવને જોખમમાં મૂક્યા. રીલ્સ બનાવી ફેમસ થવાના ચક્કરમાં ટેમ્પો ચાલકે બાળકના હાથમાં સ્ટીયરિંગ વ્હીલ હાથમાં થમાવી દીધું. નવસારીથી સુરત જતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર આ ઘટના બની. ચાલુ વાહનમાં ચાલકે બાળકને ખોડામાં બેસાડી સ્ટીયરિંગ પકડાવી વાહન હંકારવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વિડીયોના આધારે ટ્રાફિક પોલીસે ચાલકને બોલાવી પૂછપરછ હાથ ધરી. વિડીયોની ખરાઈ કર્યા બાદ ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરાશે. રીલ્સ બનાવી ફેમસ થવાનો વધુ એક આ કિસ્સો સામે આવ્યો છે. આ ભયાનક વિડીયો છે કારણ કે બાળકો સાથે આ મજાક ભારી પડી શકે છે. રીલ્સ બનાવવાના ચક્કરમાં બાળકને સ્ટીયરિંગ થમાવી દીધું અને આ વિડીયોમાં જોઈ શકાય છે બાળક કેટલું નાનું છે. ત્યારે સવાલ એ થઈ રહ્યા છે કે આખરે આવા તત્વો અને આવા લોકો ક્યારે સુધરશે? આ ગંભીર બેદરકારી કહી શકાય અને આવી બેદરકારી સામે ક્યારે પગલાં ભરશે? પોલીસ દ્વારા જે વાતો કરવામાં આવતી હોય છે, ઘણા લોકો સામે પોલીસ કાર્યવાહી પણ કરતી હોય છે, પરંતુ હાઈવે પર ટેમ્પો ચાલકની આ ગંભીર બેદરકારી છે. પોલીસે આ ટેમ્પો ચાલક સામે કાર્યવાહી કરવી જોઈએ. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. વેલકમ બેક. ગીર સોમનાથના અંતરિયાળ ગામમાં દીપડાનો આતંક યથાવત છે. ઉનાના વાવડા ગામે 6 વર્ષના બાળક પર દીપડાનો હુમલો. મોડી રાત્રે વાડી વિસ્તારમાં ઘર નજીક બાળક પર દીપડાનો હુમલો. ઘાયલ બાળકને સારવારમાં ખસેડાયો. વન વિભાગ ઘટનાસ્થળે દીપડાને પકડવા કવાયત કરી રહ્યું છે. નવસારીમાં વાસદાના ઉપસડ ગામમાં દીપડાની દહેશત. એક જ અઠવાડિયામાં દીપડાએ અન્ય એક બાળકી પર હુમલો કર્યો. બાળકીને સારવાર અર્થે વાસદા સરકારી હોસ્પિટલ ખસેડાઈ. અઠવાડિયામાં દીપડાએ 2 લોકો પર હુમલો કરતા લોકોમાં ફફડાટ છે. લોકોએ વન વિભાગના અધિકારીઓને માહિતી આપી દીપડાને પાંજરે પૂરવાની માંગ કરી. ગીર સોમનાથમાં સિંહની લટારનો મનમોહક વિડીયો સામે આવ્યો છે. ગીર ગઢડાના દ્રોણેશ્વર ગામ નજીક વનરાજા રોડ પર દોડતા નજરે પડ્યા. મચ્છુંદરી નદી કિનારે સ્વામિનારાયણ ગુરુકુળ નજીક સિંહની લટારનો વિડીયો સામે આવ્યો. સિંહના આટાફેરાને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ છે. તો સિંહના આટાફેરાથી સ્થાનિકોમાં એક તરફ ભય છે. ગીર ગઢડાના દ્રોણેશ્વર ગામ નજીક સિંહની લટાર કેમેરામાં કેદ થઈ. ગીર સોમનાથના દ્રશ્યો છે. વનરાજાની લટારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જંગલી પ્રાણીઓની લટાર કેમેરામાં કેદ થઈ છે. ગીર સોમનાથ નવસારીની આ ઘટના કે જ્યાં એક તરફ દીપડાનો બાળક પર હુમલો, ગીર સોમનાથમાં બાળક પર હુમલો કર્યો છે. બીજી તરફ નવસારીમાં એક વિડીયોમાં બાળકી પર દીપડાનો હુમલો થયો હોય તેવી એક ઘટના સામે આવી છે અને વિડીયો સામે આવ્યો છે. તો બીજી તરફ ગીર સોમનાથમાં સિંહની લટાર કેમેરામાં કેદ થઈ છે. સિંહના આટાફેરાથી લોકોમાં ભય છે. સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને પોલીસે ઝડપી પાડ્યો છે. 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આધેડની પોલીસે ધરપકડ કરી. ઘર પાસે રમી રહેલી બાળકીને લાલચ આપી રિક્ષામાં લઈ ગયો, જે બાદ આધેડે 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું. હાલ બાળકી સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં છે. ત્યારે પોલીસે આરોપી મુન્ના બારોટની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગીર સોમનાથમાં અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલિશન હાથ ધરાયું છે. સોમનાથ મંદિરના પાછળના ભાગે 2 કિલોમીટરના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કરાયું. મોટા 9 ધાર્મિક બાંધકામ અને નાના 3 ધાર્મિક બાંધકામ હટાવાયા. અન્ય નાના 3 ધાર્મિક સ્થળો, 45 નાના મોટા ખાનગી દબાણ પણ હટાવાયા છે. 320 કરોડની 102 એકર સરકારી જમીન ખાલી કરાવાઈ છે.
જેટલા ધાર્મિક દબાણો હતા અને 45 જેટલા મુસાફરખાના અને એવા પાકા સ્ટ્રક્ચર હતા એનું અમે દબાણ ખુલ્લું કરાવેલ છે. આ દબાણદારોને અમે 20 દિવસ પહેલાં અમારા એસડીએમએ LRC 202 નીચર અધિકૃત નોટિસ પણ આપેલ ખાલી કરવાની, અને 15 દિવસ પૂરા થતાં અમારા મામલતદાર દ્વારા પંચનામું કરી અને તમામની સહીઓ સાથેનું એ લોકોને સમજૂત કરેલ છે કે તમારે 24 કલાકમાં જગ્યા ખાલી કરી આપવાની છે. આમ છતાં જગ્યા ખાલી ન થતાં અમે પૂરી ફોર્સ સાથે અને પૂરી મશીનરી સાથે એક્ટિવેશન કર્યું. અમે મેક્સિમમ પોલીસ ફોર્સ આમાં યુઝ કરેલો છે. અરાઉન્ડ 1400 જેટલી પોલીસ છે. એ સિવાય હોમગાર્ડ, GRD, SRP પણ છે અમારી પાસે, કારણ કે આખો બહુ મોટો એરિયા છે જેમાં ડિમોલિશન કરવાનું હતું, એટલે આખો એરિયા અમારે કોર્ડન કરવો જરૂરી હતો. પ્લસ એના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ સીલ કરવાના હતા. આમાં ડિસ્ટ્રિક્ટની જેટલી પણ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે એ પણ અત્યારે સીલ કરેલા છે. ક્ષત્રિય ઠાકોર સમાજનું યોજાશે શક્તિ પ્રદર્શન. કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરના સન્માન સમારંભ અંતર્ગત ઠાકોર સમાજ યોજશે મહાસંમેલન. પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જોડાશે મહાસંમેલનમાં. પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, જગદીશ ઠાકોર, પરસસિંહ સોલંકી સહિત કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો પણ હાજર રહેશે. આ મહાસંમેલનમાં ઓબીસી અનામતનો મુદ્દો ઉઠાવાશે. કોંગ્રેસ નેતાઓ ઓબીસી અનામતનો મુદ્દો ઉઠાવશે. મહાસંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો પણ હાજર રહેશે. તમામ ટોપની લીડરશીપ અમારા મુકુંદ વાસનિકજી, અમારા પ્રભારી સાહેબ આવવાના છે, અમારા શક્તિસિંહ ગોયલ સાહેબ, અમિતભાઈ ચાવડા સાહેબ, ભરતસિંહ સોલંકી સાહેબ અને જગદીશભાઈ ઠાકોર સાહેબ, આ પણ મહાનુભાવો અને અમારા મહાન સંત થઈ ગયા સદારામ બાપાના એમના ગાદીપતિ પૂજ્ય દાસ બાપુ અને નોરતાથી પૂજ્ય દોલતરામ બાપુ એ ઠાકોર સમાજને આવતીકાલે આશીર્વાદ, જ્ઞાનીબેનના આશીર્વાદ આપવા આવવાના છે અને ઠાકોર સમાજનું સંમેલન સફળ બનાવવા માટે દરેક સમાજના આગેવાનો પણ પધારવાના છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.